નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજ શહેરની પીજીવીસીએલ કચેરીમાં 150 કર્મચારીઓ સાથે મળીને સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્રને સાર્થક કરવા પીજીવીસીએલ કચેરીમાં તમામ કર્મચારીઓએ સવારે જુદા જુદા વિભાગોમાં ભંગાર સહિતની સામગ્રી યોગ્ય સ્થળે મોકલી દીધી હતી, તેમજ કચેરીને સ્વચ્છ બનાવી હતી. આ સફાઈ અભિયાન મહિનામાં એક વખત હાથ ધરાશે તેવું આ તકે જણાવવામાં આવ્યું હતું. મારું નામ આરડી મેઘાણી, હું કાર્યપાલક ઇજનેર તરીકે અહીંયા ભુજ સર્કલ ઓફિસમાં ફરજ બજાવું છું. આજરોજ અમે એક જે આપણા માનનીય વડાપ્રધાન છે આપણા, એમના જે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે અમે બધા કર્મચારીઓ નક્કી કર્યું કે આપણું કમ્પાઉન્ડ આપણે ક્લીન કરીએ તો વધારે સારું રહેશે. અને એક અંદરની સ્પિરિટ પણ હતી. અમે લગભગ એવું ગણતરી કરતા હતા કે 150 જેવા કર્મચારીઓ ભેગા થશે, પણ આજે આસ્તે સાથે કહેવું પડે કે 180 ઉપરના કર્મચારીઓ ભેગા થયા. સાથે સાથે બધી વસ્તુઓ ડીપમાં આ લોકો જોઈ કે ક્યાં ખરાબ છે. સર્વે કરેલું હતું, છતાં વધારાનું કામ ગોત્યું અને કામ કર્યું છે. આજે 100% તો કરી શક્યા નથી, પણ અમે એવું નક્કી કર્યું છે કે દર મહિનાની પહેલા શનિવારે ઓફિસ સમયથી 1 કલાક પહેલાં, એટલે આપણો 10:30 થાય અને 9 વાગે અમે આવી જઈએ. 9 થી 10:30 જેટલું કામ કરી શકીએ કરીએ, જેથી ઓફિસનું કામ પણ બગડે નહીં, પણ સાથે સાથે આપણી સ્વચ્છતા પણ જળવાઈ રહે. કમ્પાઉન્ડમાં હજી કામ કરવાની જરૂર છે, અમે કરતા રહીશું અને બને તો મેક્સિમમ કામ અમે લગભગ ફેબ્રુઆરી મહિના સુધી અંતમાં પૂરા કરી નાખશું. તો બીજી તરફ ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7માં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાન દરમિયાન ભાજપના કાઉન્સિલરો હાજર રહ્યા હતા. ભુજ નગરપાલિકાના પ્રમુખ પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. દર શનિવારે વિવિધ વોર્ડમાં સફાઈ અભિયાન યોજાશે, પરંતુ આ સફાઈ અભિયાન દર શનિવારે નહીં પણ દરરોજ સવારે 9 થી 10 કરવામાં આવે અને તમામ કાઉન્સિલરો અને પ્રમુખ આ સફાઈ અભિયાન હાથ ધરાય તો ખરા અર્થમાં આ સફાઈ અભિયાન બને. પરંતુ હાલ તો આ દર શનિવારે ફોટા પડાવવા માટેનું એક સેશન બન્યું છે. કેમેરામેન કલ્પેશ ગુર સાથે કેવલ રાજગુર. અમારો એક સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ છે કે દર અઠવાડિયે એક વોર્ડનો કામ લેવાનો. આ વોર્ડમાં ગયા વખતે 7મા વોર્ડનો થોડો કામ બાકી રહી ગયો હતો અને સાથે સાથે 8મા વોર્ડનું કામ સફાઈનું કામ ઝુંબેશ ચાલુ છે. આજે મેક્સિમમ વોર્ડ નંબર 7 આજે પૂરું થઈ જશે ને લગભગ 8મા વોર્ડનો કામ પૂર્ણ થશે. જે બાકી કામ રહેશે સફાઈનો એ કાલે બપોરની ટીમમાં પૂરું કરી નાખશું. અમે સફાઈ 260 થી 250 જણા સફાઈ કર્મચારીઓ છે બધે, અને તે ઉપરાંત અમારા બ્રાન્ચ હેડના સફાઈ, લાઇટ, પાણી અને ગટરના એ બ્રાન્ચ હેડ અમારા હાજર છે. આ વોર્ડના કાઉન્સિલર હાજર છે, આ વોર્ડના કાર્યકરો હાજર છે. મુખ્યત્વે જે સામૂહિક સફાઈનો કાર્યક્રમ અમે છેલ્લા 3 વીકથી નગરપાલિકાની અમારી નવી બોડીએ ચાલુ કર્યો છે, એના અંતર્ગત આજરોજ વોર્ડ નંબર 7નો લગભગ 30% વિસ્તાર સફાઈમાં લાસ્ટ વીકે બાકી રહ્યો હતો, એ આજે પૂર્ણ કરશું. વોર્ડ નંબર 8 જે 7ની સાથે કનેક્ટેડ જ છે, તેના જે રઘુવંશી ચોકડીની આજુબાજુનો વિસ્તાર છે, ગણેશનગર છે, સિમંદર સિટી છે, રાધિકા પાર્ક છે, જ્યોતિર પાર્ક છે, એ બધા વિસ્તાર, વાલરામનગરનો વિસ્તાર, એ બધા આજે આવરી લઈશું. અને ખાસ તો હું આપના માધ્યમથી લોકોને એ અપીલ કરવા માંગુ છું કે સફાઈમાં પોતે થોડીક સ્વયં શિસ્ત લાવે, લોક જાગૃતિ લાવે અને જ્યાં ત્યાં કચરો ન ફેંકે અને નિશ્ચિત કરેલા જગ્યાએ જ્યાં કન્ટેનર મૂકેલા છે કન્ટેનરમાં જ નાખે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202.
છેલ્લા 5 વર્ષથી નર્મદા કેનાલ માટે પર્યાવરણ વિભાગની મંજૂરી માટે કામ અટવાયેલું પડ્યું હતું, પરંતુ હવે સુપ્રીમ કોર્ટ આ અંગે મંજૂરી આપી દીધી છે. 23 કિલોમીટરની વચ્ચે ગુડખર અભયારણ્ય આવતો હોવાથી કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલતો હતો. એ આખરે સુપ્રીમ કોર્ટ આ અંગેની મંજૂરી આપી દીધી છે. સુવઈથી ચોબારી નર્મદા કેનાલ માટે 23 કિલોમીટરનો અવરોધ આખરે દૂર થયો છે. આ વિસ્તારમાં વાઇલ્ડ લાઇફને અસર થતી હોવાથી વન વિભાગનો કેસ ચાલી રહ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા સુવઈથી ચોબારીની 23 કિલોમીટરની વન વિભાગને લગતી પર્યાવરણીય પરવાનગી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી મળી જતા હવે આગામી 26 માસમાં નર્મદાના કેનાલના પાણી સમગ્ર કચ્છમાં પહોંચશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. કચ્છના 1.12 લાખ હેક્ટર પિયત વિસ્તારમાં નર્મદાના સિંચાઈના પાણીનો લાભ મળશે. આ નર્મદા કેનાલનું પાણી 7 તાલુકાના 182 ગામોને મળશે. હવે કચ્છમાં નર્મદાનું પાણી આવી જતા કચ્છ ખરેખર નંદનવન બનશે. રણ પ્રદેશ તરીકે ઓળખ ધરાવતો કચ્છ પ્રદેશને હવે આગામી ટૂંકા ગાળામાં સિંચાઈ માટે નર્મદાના નીર મળી જશે. ચોઇસ પર ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઇસ પર્સ. ત્યાં આપણને મળશે લેડીઝ પર્સ, વોલેટ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ ચંપલ વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં. ચોઇસ પર્સમાં હોલસેલ ભાવે રિટેલ વેચાણ, જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ અને સહયોગ અને વ્યાજબી ભાવ સાથેનો નફો. આપણા ચોઇસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202 9724015110. ભુજ શહેરના વાણિયાવાડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. શહેરની મધ્યમાં આવેલી નવી શાક માર્કેટથી અંદર તરફ જતા માર્ગ પર ઠેક ઠેકાણે શાકભાજી વેચતા ફેરિયાઓ નજરે પડે છે, જેને લઈને ભારે ટ્રાફિક જામ થાય છે. પોલીસ દ્વારા લારીઓને હટાવાઈ હતી, પરંતુ ફરી જૈસે તેની પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. સમજાતું એ નથી કે પોલીસ નાટક કરે છે કે શું. આ સંપૂર્ણ જવાબદારી પોલીસ અને નગરપાલિકાની રહે છે, પણ કોણ જાણે અમલવારી કડક થઈ શકતી નથી. વાણિયાવાડની અંદર અંદાજે 70 થી 80 લાથહારીઓ ખડકાયેલી છે, જેને લઈને કેટલાક વેપારીઓ પણ દુકાન બહાર દબાણ કરતા થઈ ગયા છે. નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થાય છે. જવાબદારો મુખ પ્રેક્ષક બન્યા છે તે એક હકીકત છે. અહીં ઢોરોનો પણ જમાવડો જોઈ શકાય છે. ઘણી વખત નિર્દોષ લોકો હડફેટે ચડી જતા હોય છે. નગરપાલિકાના જવાબદારોનું અવારનવાર ધ્યાન દોરવા છતાં પણ કોઈ પણ પગલાં લેવાતા નથી, જે શરમજનક કહી શકાય તેમ છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ જરૂરી છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ. ડોક્ટર જગદીશ હાલાઈ 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર. ડાયાબિટીસનું નિદાન અને સારવાર. ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054. મોબાઈલ નંબર 76982. ગાંધીધામ નલિયા માટે બનતા રોડના સંલગ્ન સર્વિસ રોડ બનાવવા માટે L&T દ્વારા 125 ઝાડ કાપી નખાયા, જેથી પર્યાવરણ પ્રેમીઓમાં કચવાટ. વિકાસની ઝડપ અનેક વસ્તુઓને ભરખી જાય છે. ગાંધીધામ નલિયા વચ્ચે L&T કંપની રોડ બનાવે છે. જબલપુર ગામ જે દેસલપર ભુજપુર વચ્ચે આવેલ છે, આ ગામમાં મુખ્ય રસ્તાથી જવા માટે સર્વિસ રોડનું કામ ચાલી રહ્યું છે. ગામ લોકોનું કહેવું છે કે આ રોડ બનાવવા સમયે ખારેક, લીમડા, નીલગિરીના 125 થી વધુ ઝાડોને બેરહેમીથી કંપની દ્વારા કાપી નખાયા છે. કંપનીએ પર્યાવરણની ચિંતા કરી હોત તો આ ઝાડને બચાવી શક્યા હોત. નમસ્કાર મિત્રો, વાત કરીએ આપણે માંડવી અને મુન્દ્રા તાલુકાની. મુન્દ્રા તાલુકાની અંદર ઘણા બધા ઉદ્યોગો આવેલા છે. પર્યાવરણને ઘણો નુકસાન પણ થાય છે, પરંતુ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પણ ચુકાદા આપ્યા છે. પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુથી આજુબાજુના વિસ્તારની અંદર મોટી સંખ્યામાં ઝાડો વાવવામાં આવે, જેનાથી કરી અને આ વિસ્તારની અંદર વસતા લોકોને પ્રદૂષણનો ભય ઓછો થાય, બીમારીઓ ઓછી થાય. એના માટે ઘણી બધી સંસ્થાઓ પણ જાગૃત છે. ત્યારે આજે આપણે ખાસ વાત કરીએ દેસલપર અને જબલપર વિસ્તારની. આ બાજુની અંદર
90% થી 95% રોડના કામો પૂર્ણતાને આરે છે, છતાંય પણ અગાઉ પણ આ વિસ્તારની અંદર હજારોની સંખ્યામાં ઝાડો આજુબાજુની વાડી વિસ્તારમાંથી નીકળ્યા છે અને આ સિલસિલો આજે પણ મુન્દ્રા તાલુકામાં ચાલુ છે. ત્યારે જવાબદારો જાગે અને જે 25, 30, 40 વર્ષ જૂના ઝાડો છે, જે પર્યાવરણને બચાવી શકે એમ છે, એવા ઝાડોને કાઢવામાં ન આવે એવી પણ લોકોની માંગ ઉઠી રહી છે. સમગ્ર બાબતે એલએનટીના સુપરવાઇઝરે જણાવ્યું કે हमें क्या पता है, बोलिए। जो झाड़ निकला है उसका परमिशन लिया हुआ है कहीं से? वो तो साहब पता है, साहब को पता साहब का है। नाम क्या है? अब साहब लोग संतोष साहब हैं, रिलायंस वाले हैं साहब, वो सब है। तो आप यहाँ पे क्या काम कर रहे हो? मैं तो ऐसे ही स्लोप कटिंग करवा रहा हूँ। अच्छा, और ये झाड़ निकाला वो यहाँ के स्थानिक लोग है वो भी आरोप लगा रहे हैं आपकी हाजिरी में, आप सुपरवाइजरी में थे और तब निकाला है। हाँ, मैं तो सुपरवाइजरी में हूँ, हाँ, लेकिन उसका परमिशन साहब लोग के पास होता है, हमारे पास तो नहीं होता है ना। आप आपको बोलेगा ये आदमी को मार दो तो उसका आप मार देंगे? नहीं मारने का काम पेड़ कैसे? निकाला तो उसके पास परमिशन तो लेना पड़ता है। वो तो गांव वाले आदमी के बोलिए ना, अगर गांव वाले से पहले पूछ लीजिए आप, गांव वाले से पहले पूछिए, अगर उन गांव वालों का गांव वाले का, हम लोग भी हिंदुस्तान के आजाद, सब लोग हिंदुस्तान है, ऐसा नहीं है। ठीक है, और हम लोग का भी एक बनता है, जिम्मेदारी आप बनता है। शिव शक्ति ऑफिस में चले जाइए, सब साहब मिल जाएंगे, आप उनसे बात कर लीजिए। आपके पास कोई परमिशन नहीं है इसका? हमारे पास तो कोई परमिशन है, हमारे पास स्लोप कटिंग अभी कर रहा हूँ। अच्छा, आज के दिन, कल के दिन में सब साहब अब से सामने कटवाए हैं। साहब की हाजिरी में कटा है। हाँ, तो પ્રશ્ન એ થાય છે કે કંપનીના કોઈ અધિકારી સુપરવાઇઝરને ઉપરથી ઓર્ડર કરે તો ઝાડ કાપવાનો હક મળે ક્યાં છે? ખરેખર જો ગેરકાયદેસર રીતે ઝાડ કપાયા હોય તો જંગલ ખાતાએ કે રેવન્યુ વિભાગે કંપની ઉપર સખત કાર્યવાહી કરવી જોઈએ તેમ લોકો ઈચ્છી રહ્યા છે. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. સમગ્ર વિશ્વને ટકાવવા માટે ગાય જ મહત્વનું માધ્યમ છે, પરંતુ હાલમાં ગાય અને બળદની ઉપેક્ષા થઈ રહી છે. શહેરો અને ગામોમાં રખડતા ઢોરોની સમસ્યા વકરી રહી છે. ઘટતા જતા ગૌવંશને બચાવવા રાજ્ય ગૌ સેવા આયોગે ગુજરાત સરકાર સમક્ષ 2 સ્થળે ગાય માટેના અભયારણ્ય વિકસાવવા દરખાસ્ત મૂકી છે. શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમા કે જે ગાય અને સજીવ ખેતી માટે સંશોધનાત્મક કાર્ય કરે છે, તેના દ્વારા બનાવાયેલા બળદથી ચાલતા શિશુ રથને લોકો સમક્ષ મૂકવા અને કચ્છમાંથી આવેલા ગૌપ્રેમીઓ ગોપાલકોની બેઠકમાં બોલતા આયોગના ચેરમેન ડોક્ટર કથિરિયાએ કહ્યું કે કચ્છમાં ગૌ સેવાની સારી કામગીરી થઈ રહી છે, તેમાં શ્રેષ્ઠતા કઈ રીતે આવે તેવું કામ કરવું પડશે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે 100 કરોડ જેટલી માતબાર રકમ ગૌ સેવા માટે ફાળવી છે. ખાસ કરીને મૃતપાય બનેલી ગૌચર જમીનો ફરી જીવંત કરવા તેમણે ટહેલ નાખી હતી, જેમાં કચ્છમાં 10 તાલુકા 10 ગામોને પ્રથમ તબક્કે પસંદ કરાશે, જેમાં ઘાસચારાનું વાવેતર કરીને ચરિયાણમાં સ્વાવલંબી બનાવવાની કામગીરી કરાશે, જેના માટે 15 લાખ જેટલી રકમ ફાળવાશે. આ સ્કીમ આખા રાજ્ય માટે અમલી બનશે. આશીર્વચન આપતા સચ્ચિદાનંદ મંદિર નાગલપરના મહંત ત્રિકમદાસજી મહારાજે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ ગૌ સેવા કેન્દ્રો બને તેવી હાકલ ગૌ ભક્તોને કરી હતી. વીઆરટીના માવજીભાઈ બેરૈયાએ ગામ લોકોને સાથે રાખીને થયેલા જુવાર વાવેતરની અને તેને મળેલી સફળતાની વાત કરી હતી અને તેના ફોટોગ્રાફ અને અન્ય અહેવાલ આયોગના ચેરમેનને અર્પણ કર્યા હતા. તેમણે અન્ય 22 ગામોમાં સરકારની મદદથી ઘાસના પ્લોટો બનાવાઈ રહ્યા છે તેવી માહિતી આપી હતી. શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ સોલંકીએ જણાવ્યું છે કે કચ્છમાં હવે ગૌપાલન ક્ષેત્રે જાગૃતિ આવી રહી છે, ત્યારે સરકારી તંત્ર હવે ગતિશીલ બને તે જરૂરી છે. ભુજ એટલે કે કચ્છનું હૃદય, ભુજથી 7 કિલોમીટર દૂર, ભુજ કુકમા હાઈવે પર સ્થિત એક નાનું સુનગર, અચીજા સિટી. આખા દિવસનો થાક અહીં આવી દૂર કરો. એ છે વિશાળ ક્લબ હાઉસ. અહીં છે સુશોભિત રિસેપ્શન એરિયા.
સાઇટ એડ્રેસ અચીજા સિટી, સર્વે નંબર 331/12, કુકમા, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મહેન્દ્ર ત્રિવેદી 9825453981, સંજય ઠક્કર 9825285059. અબડાસાના સાંધવ ખાતે ગૌ સેવાના લાભાર્થે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અબડાસાના સાંધવ ગામના સાંધવ રત્ન શેઠ શ્રી મૂળજી રાઘવજી લોડાયા દ્વારા ગૌ સેવા લાભાર્થે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય સહિત લોકો હાજર રહ્યા હતા. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે. ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ. તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. આશાપુરા ન્યૂઝ. કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. જન સેવા કેન્દ્ર ભુજમાં મતદાર સુવિધા કેન્દ્ર તારીખ 1/1/2016 થી બંધ કરાયું છે. તારીખ 1/8/2014 થી 31/12/2015 સુધી આ કેન્દ્ર દ્વારા 20,585 જેટલા અરજદારોના કાર્ડનું કામ આ કેન્દ્રમાં થયેલ હતું. હવે કાર્ડ બનાવતી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા આ કેન્દ્ર બંધ કરાયું છે. વર્ષ 2015ના ડિસેમ્બરની 31 તારીખે આ મતદાર સુવિધા કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં અનેક મતદાનના કાર્ડને લગતી અનેક સુવિધાઓ સરકારે ચાલુ કરી હતી, પરંતુ હવે સરકાર 15 જાન્યુઆરીથી કલર્ડ મતદાન કાર્ડ આપવા જઈ રહી છે. તો તેના માટે થઈને અત્યારે એજન્સીની જે મુદત પૂરી થઈ ગઈ છે, તો નવી એજન્સીને નિમણૂક કરવા માટે હવે રાહ જોવાઈ રહી છે અને 15 તારીખ પછી નવા મતદાન કાર્ડ આવવાના છે, જે કલર કાર્ડ, તેના માટે એક એજન્સી પણ ફિક્સ થઈ રહી છે અને ત્યારબાદ સમગ્ર દરેક તાલુકે આવા સુવિધા કેન્દ્રો ખુલશે અને જે કોઈ ઈચ્છશે જૂના પર એને પણ કલર કાર્ડ કાઢી આપવામાં આવશે 30 રૂપિયા તેનો ચાર્જ લઈને, અને જે નવા મતદાતાઓ આવશે તેમને નિયત ચાર્જમાં હવે કલર મતદાન કાર્ડ કાઢી આપવામાં આવશે તેવી સરકારની યોજના છે. પરંતુ અત્યારે તો આ 31 તારીખથી આ કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં હવે નવા કાર્ડ ₹30ની ફી લઈ રંગીન કલરફુલ કાર્ડ આપવામાં આવશે અને જેમના બ્લેક એન્ડ વ્હાઇટ કાર્ડ છે તેઓ ઈચ્છશે તો તેમના પણ કલર કાર્ડ કાઢી અપાશે. કેમેરામેન કાંતિ ગોસ્વામી સાથે નવીન મહેતા. રાજ, તારા પરિવારવાળા મને પસંદ કરશે કે નહીં? અરે કેમ નહીં, તું સુંદર અને સમજદાર છો. મને વિશ્વાસ છે કે તું મારા પરિવારવાળાના દિલ જીતી લઈશ. ભાભી, આ લ્યો ચા. અંજલિ, હવેથી આપણા ઘરમાં યશગોલ ચા જ પીવાશે. અંજલિ, આજે ચાનો સ્વાદ કંઈક અલગ જ લાગે છે. હા મમ્મી, આ યશગોલ ચાનો કમાલ છે. તિરાડ સંબંધો વચ્ચેની મિટાવે, ગાઢ સંબંધ બનાવે યશ ગોલ્ડ ચા. દરેક ગૃહિણીઓની આતુરતાનો અંત એટલે યશ ગોલ્ડ ચા. એડ્રેસ યશ એજન્સી, માધાપર, 9426851900. ભુજની લાલન કોલેજમાં એક વધુ પ્રયોગ હાથ ધરાયો છે. અત્યાર સુધી લાલન કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષા ઓફલાઈન લેવાતી હતી, પરંતુ હવે ઇન્ટરનલ પરીક્ષા ઓનલાઈન લેવાશે. લાલન કોલેજથી લાલ કિલ્લાના સૂત્રમાં પ્રસિદ્ધ થયેલ ભુજના આ લાલન કોલેજ છેલ્લા થોડાક દિવસોથી છેલ્ટી બાબતે ચર્ચાનો વિષય બની છે, પરંતુ હવે આ કોલેજમાં વધુ એક સારો પ્રયોગ થઈ રહ્યો છે. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઇન્ટરનલ પરીક્ષા હવેથી ઓનલાઈન લેવાના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. શું ફાયદો થશે ઇન્ટરનલ પરીક્ષાથી તે સાંભળીએ. આંતરિક મૂલ્યાંકન 30 માર્કનું જે હોય છે
એ કોલેજની પરીક્ષાઓ, એસાઇનમેન્ટ, ગ્રુપ ડિસ્કશન આના દ્વારા કરવામાં આવે છે. હવે લાસ્ટ સેમેસ્ટરથી અમે કેટલાક ક્લાસીસ અને કેટલાક વિષયો પૂરતું ઓનલાઈન પરીક્ષાઓ લીધી, જે અમને ખૂબ વિદ્યાર્થીઓને ખૂબ અનુકૂળ આવી, અમને અનુકૂળ આવી, અને વિન વિન સિચ્યુએશન એવી છે કે વિદ્યાર્થીઓને તરત જ ઓબ્જેક્ટિવલી માર્ક્સ મળી જાય છે, એટલે એમને પણ આ વસ્તુ એકદમ સુગમ છે. પરીક્ષા આપીને જેવા બહાર નીકળે એ જ સમયે એને એની માર્ક્સ મળી જાય છે. ઉપરાંતમાં હવે બાકીના બધા વિષયો અને બધા વર્ષ માટે આ વર્ષને આ સેમેસ્ટરમાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ, જેના માટે જે ક્વેશ્ચન બેંક જોઈએ, એનું ફોર્મેટ જોઈએ, એ અમે એના નિષ્ણાતોની મદદથી ગોઠવી રહ્યા છીએ. એટલે એમાં ઓનલાઈન અને વિથ સર્વર આ બંને વ્યવસ્થા રાખેલી છે. આ અમે જો ક્વેશ્ચન બેંક અને ફોર્મેટ બંનેમાં સફળ જઈશું તો આ સેમેસ્ટરમાં બધા વિષયો માટે અને બધા વર્ષ માટે સેમેસ્ટરની જે એક્ઝામ જે થાય એ ઓનલાઈન લેવાની અમારી ઈચ્છા ગણતરી છે. અને એમાં ફાયદો એ બાબતનો છે કે સ્ટેશનરીનો જોરદાર બચાવ થાય છે. વિદ્યાર્થીઓનું જે ટર્મ છે, નાની ટર્મ છે આ વખતની, એ ટર્મ છે એ મોટી કરવામાં અમે સફળ એ રીતે જાય. જ્યારે અમારી નોર્મલ પરીક્ષાઓ ચાલતી હોય ત્યારે ભણતરનું કાર્ય કરવું શક્ય નથી હોતું, કારણ કે બધા રૂમ પરીક્ષામાં ઓક્યુપાય થયેલા હોય છે. હવે આમાં અમારી પાસે 2 ડિજિટલ લેબ છે. આ લેબમાં બેચ વાઇઝ વિદ્યાર્થીઓની પરીક્ષા લઈશું, આખો દિવસ પરીક્ષા લઈશું, અને એને કારણે વિદ્યાર્થીને એના બેચનો ટાઈમ આપી દઈએ. એ 1 કલાક સિવાય એણે હેરાન થવાનું નથી. બાકીનો સમય એ ભણવાના ક્લાસરૂમમાં જઈ શકે છે. મારા ધ્યાનમાં તો કોઈ કોલેજોએ કર્યું હોય એવું નથી, પણ તેમ છતાં નાના ક્લાસરૂમ્સ જેના હશે, નાની સંખ્યામાં વિદ્યાર્થીઓ હશે એવી મેનેજમેન્ટની માની લો કે કોલેજો હોય, એમણે આ પ્રયોગ કર્યો હોઈ શકે. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, PM અને રીલોડ, રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. PM શોરૂમ ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ PM શોરૂમ. રીલોડ શોરૂમ બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ. કચ્છ જિલ્લામાં 2007માં SCB દ્વારા 2 ટ્રેક દ્વારા લાંચ લેતા પકડાયેલા બંને કર્મચારીઓ નિર્દોષ છૂટ્યા. વર્ષ 2007ની સાલમાં ભુજની જળ સંપત્તિ સંશોધન પેટા વિભાગના મદદનીશ ઇજનેર ફરિયાદી વંકાજી શિવાજી સોઢા રહે કુરનવાડા પાસેથી ₹15,000ની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા હતા. અન્ય એક બીજા કેસમાં ભારત સરકારના હેન્ડીક્રાફ્ટ માર્કેટિંગ એન્ડ સર્વિસ એક્સટેન્શન સેન્ટરના સિનિયર ક્લાર્ક મગનલાલ શિવજી મજેઠિયાએ ફરિયાદી અબ્દુલ્લા આમદ સુમરા પાસેથી 1,900નો મોબાઈલ લીધો છે તે માટે ટ્રેપ થઈ હતી. ગઈકાલે ભુજની ડિસ્ટ્રિક્ટ કોર્ટને એક ચુકાદો આપ્યો. તેમાં 2 લાંચ લુસવતના કેસોમાં 2 કર્મચારીઓને નિર્દોષ છોડવામાં આવ્યા. લાંચ લુસવતના કેસોમાં મોટા ભાગે ગમે તે કારણે ક્યારેક રાઇવલી પણ આવા કેસો ઊભા કરવામાં આવતા હોય છે. ક્યારેક અરજદારનું હિત ન સંતોષાય તો ડિપાર્ટમેન્ટના લોકો ઉપર એક ડિપાર્ટમેન્ટના લોકો ઉપર ખાસ નજર રાખીને અને જ્યારે પણ મોકો મળે ત્યારે એને ફસાવવા માટે પણ અરજદારો ઘણા વખતે આવું કાર્ય કરતા હોય છે. તેવું ઘણા કેસોમાં ફલિત થતું હોય છે. હવે આ 2 કેસમાં પણ 2 આરોપીઓ નિર્દોષ છૂટ્યા છે. તો સમગ્ર કેસ શ્રી KT ચૌધરી સાહેબે લડ્યો અને તેમણે આ રિઝલ્ટ લાવ્યા. સમગ્ર બાબતે બચાવ પક્ષના વકીલ KT ચૌધરીએ વિગતો આપતા કહ્યું કે આમાં એવું છે કે જે સિનિયર ક્લાર્ક વાળો જે હતો આઈડેન્ટિટી કાર્ડ વાળો, આઈડેન્ટિટી કાર્ડ અધિકારી ઇસ્યુ કરતા હોય છે, કોઈ ક્લાર્કની સત્તામાં આવતો નથી. એને ખાલી ફક્ત એને નકલ સોંપવાની હોય છે. એના કાર્યક્ષેત્રની બહારનો કિસ્સો હોય છે. એના કારણસર એની કોઈ જવાબદારી આવતી નહોતી
પણ ઘણી વખત એમ થાય કે એકબીજા સાથે કંઈક તકરાર થઈ હોય કે કંઈ મોડો થયો હોય કર્મચારી પાસે, એના કારણે રાઇવલરીમાં લઈને એનો સારો લેવામાં આવતો હોય છે, તે પણ બને છે. તેવી જ રીતે આ જે આપણા મદદનીશ એન્જિનિયર વાળો છે એમાં એવો છે કે જે ફરિયાદી હતા એની પાસે એ 80-20 જે યોજના છે ગુજરાત સરકારની 80-20માં એમાં ચેકડેમ બનાવવાની વાત હતી. હવે ચેકડેમ માટે કોઈ કોન્ટ્રાક્ટર તરીકે હોતો નથી, એમાં ખાલી એક સમિતિ બનાવીને એમાં આયોજક નિયુક્ત કરવામાં આવે અને તે આયોજક એમાંથી 20% સમિતિ જે હોય એ 20% ભોગવે, 80% સરકાર ભોગવે. એમાં કોન્ટ્રાક્ટ નથી હોતો, એક પ્રાયોજક હોય ખાલી. હવે એમાં પણ એવો થયેલો છે કે આ ભાઈ કોઈ કોન્ટ્રાક્ટર નતો કે પેટા કોન્ટ્રાક્ટર નતો અને એને કોઈ બિલ સાથે અહીંયા એને સરકારી કચેરી સાથે લેવા દેવા પણ નતો અને તે કારણસર આ બધું છણાવટ કરીને ન્યાયાધીશ સાહેબે આપણા જે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી મેંગડે સાહેબ છે એમને પુરાવાનું મૂલ્યાંકન બહુ સારી રીતે કરીને આ બંને જણાને નિર્દોષ. સદર કેસ કચ્છ જિલ્લાના નામદાર સ્પેશિયલ જજ સાહેબ શ્રી MR મેંગડે સાહેબની અદાલતમાં ચાલી જતા રજૂ થયેલ પુરાવાને આધારે આ બંને કર્મચારીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. કેમેરામેન કાંતિ ગોસ્વામી સાથે નવીન મહેતા, કચ્છ ટીવી સમાચાર. ગુમ થયેલ છે શારદાબેન આત્મારામ દવે, ઉંમર વર્ષ 77. ઉપરોક્ત ફોટાવાળા શારદાબેન તારીખ 22/12ના રોજથી ગુમ થયેલ છે. જે કોઈને પણ જાણ થાય તો સ્થાનિક પોલીસ સ્ટેશને તેમજ આત્મારામ દવે મોબાઈલ નંબર 9979312898 તેમજ રાજેશ દાવડા મોબાઈલ નંબર 9825311713 પર સંપર્ક કરવા વિનંતી. તો દર્શક મિત્રો, હવે જોશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજની ભાગોળે આવેલા ભુજિયા રિંગ રોડ પર અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. શનિવારે સવારે નર્મદા કેનાલના વાલ પાસે એક મૃતદેહ જોવા મળતા આસપાસના રહેવાસીઓએ બી ડિવિઝન પોલીસને વાકેફ કરી હતી. પોલીસના કહેવા મુજબ હદભાગી ક્લીનર તરીકે ફરજ બજાવે છે. રાત્રિના નશામાં હતો, જેથી તેનું મોત નશામાં અથવા કોઈ વસ્તુના લાગવાથી થયું હોવાનું જાણવા મળેલ છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.